સિહોરમાં રેલવે ફાટક વિસ્તારના રહીશો દ્વારા પીવાના પાણી માટેની રજૂઆત કરવામાં આવી। પાણી આપતું નથી, છોડે છે પણ આવતું નથી એમાં। અમારે તો દિનેશભાઈ છે ઘરે ઘરે ભાઈ કેવા ચાહે ઘેર પાણી 5-7 દિવસે 8 દિવસે આવે પણ પાણી આવતું નથી અને સમય ઘટાડી દીધો છે 10 દિવસે એટલે ક્યારે ઘોડિયાનગરમાં 12 કલાક આવ્યું, દિવસે 3 કલાક આવ્યું, 3 કલાક આવ્યું પણ કોઈ ભરાણું નથી। પહેલા 5 કલાક હતો તો શું કામ આ લોકોને પણ અમારે મોટર બેકે તો એ શું ફેર પડે? પાણી નથી પાણી મોટર બેકે તો શું ફેર પડે? માર મરવો છે નથી ના તો મજૂરી માણસ છે એને એટલે ભરણ બીજે થાય આવતી તો આવે એમ પણ એની આપો બાકી મજૂરી અમાર છે વારો આવે પાણી લગભગ આ દિવસ પહેલા હવે વારો આવશે ને એટલે પાણીનો સુપરવાઇઝર જે દિલીપભાઈ કરી છે અને એને મને દિલીપભાઈ કે બે નો બે હારે આવશે એટલે પાણી ઉપર જોઈ લે એટલે એ આ સુપરવાઇઝર ને ખબર નથી કેમ પોત ધીમો આવે એટલે કોઈ બીજા ભાઈ છે ને લાઈન માં એટલે ખ્યાલ આવે દીવો બોલે છે ફોન મને આપેલ નંબર એ ખાય છે મને થાય ન સારું ને ફોન કરું કાલ રાત ના 11 વાગ્યાના પાણી આવે છે પણ માર કોઈ રાતે 2 વાગે પાણી 2 વાગે આવશે કોઈનો કોન્ટ્રાક્ટ ખાયો નહોતો તો માટી આદી બોલવાના હતા નંબર આવી ગયા એમ કે ન્યા 5-5 10 પાણી આવે રાતે અને હું નવા તમે કામે સાડે તે મને ખબર હું આખી મજૂરી કરું છું હવે હું ઈ કે મને તમે ખરાબ ન ફોન કરે હું ઘરે આવો તો ફોન કરું હું મેં ઘરે જ ન હોઉં હું તમને કેમ જબરદસ્ત ફોન કરું આ છોકરીને સીધા ખસ્તા ઘરે રહેતી તો હું ફોન હીરા કાકાનો કોઈ બે એવા તો ના નીચે તો ના ને હા સારા ઈ સુધી અમારે આ કું તો અરે તમે પાણીનું શાંતિ કરાવી દીધી છે હવે તો તમારો આટો મારવો છે તો પાણી નાના વાળું એવું છે બેન એનો બધા બેનોને મારો નંબર લખી આપો સૌ વ્યવસ્થિત પાણી તમારે છે ને સપ્લાય વાળા ભાઈને બોલાવ્યા હા સપ્લાય વાળા ભાઈને બોલાવ્યા હે કાઈ વાંધો નહીં તમને શામમાં 2 કલાક વધારી દે બરાબર ભલે જોડાણ કર્યું પાણી તો ચડે છે ને મોટર હતી મોટર તો બધાય મોટર એ મોટર ની બળકા થાય અલ્પવાલ ખોલાવશું અલ્પવાલ ખોલાવશું ગમે છે ને બે મિનિટ ભેગા ભાઈ આવે છે મેં ફોન કર્યો તો આજે એમના બે થી પહેલા કર્યો તો ઈ કે હું નહીં આયા રૂબરૂ જો પ્રમુખ બોલાવે એટલે એનું પરમિશન કરવું પડે ને મને ખબર છે મને હાસી કાપડવા દેતા ભાઈ ખોડિયાનગર વાળા નવા વાળા બધા કે પાણી પાણી હરખું છોડ 4 કલાક દે તો 6 કલાક દે નો ભરાણો કલાક બે માણસો ગામમાં એક આટલા પાણી આવે છે આપણે શિવર વાળા